વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા કોઈ ના ભણે હું રોહિતને મારે ભણાવવો છે કેમ કે એને બધું લઈ આવવું છે હિન્દી પેન્ટ કહેતો હોય ચોપડા કહેતો હોય ને કપડો કહેતો હોય ને બૂટ કહેતો હોય મોજા કહેતો હોય ને બધું પણ એને લઈ આવવું છે પણ ભણાવવો છે એને અસલ ડૉક્ટર બનાવવો છે ભણાવી રોહિત તો ઊંઝ્યા છે રોહિત હા તમે બેટા ઊંઝ્યા છો તમે તાવ આવ્યો છે ના તાવ નહીં આવ્યો તો બાપા ચોપડા લાયા હું ચોપડાય લાવ્યો લાવો તાને તાર ચોપડાય લાવ્યો હિન્દી પેને લાવ્યો બધું લાવ્યો છું અને કપડાય લાવ્યો છું શું કીધું હા અને આ ધ્યાન હવે કેમ ધ્યાન નહીં તે અમે જાઉં હવે જાવ હવે અમે આ કેટલા વાગ્યા કઈ જાઓ હા શાળા આઠ બે તું હું ધ્યાન મેલો આવું ના તો હું જતો રહી સારું તું એકલો જઈએ હા હું જતો રહી સારું તો રસ્તામાં શું છે સુખ શાંતિ જવાનું બેટા હા કોઈ નાના મોટાનું થોડું માન્યતા મર્યાદા રાખવાની ના બાપા ના બોલે કોઈ બોલે તો હમું બિલકુલ બોલવાનું નહીં ના બોલ આપણે સીધા રસ્તા આપવાનું અને સીધા રસ્તા જવાનું શું કીધું સારું અને ભણવાનું ધ્યાન વધારે રાખવાનું સારું બાપા અને રોડ ઉપર હેડો તો સાઈડમાં હેડવાનું રોડ વચ્ચે નહીં હેડવાનું શું કીધું હા અને કોઈ નિશાળિયાનું આપણે કોઈ બોલવાનું નહીં ના બોલું અને કોઈ બોલે તો હમું તારે બોલવાનું નહીં કોઈ લાફો મારે તો ખાઈ લેવાનો પણ કોઈને મારવાનો લાફો નહીં આપણે શું કીધું સારું અને અસલ ભણો વ્યવસ્થિત સારું બાપા શું કીધું હા અને જો તમે હેડો નિશાળમાં આચવી કેવા જો એ સારું બાપા સારું હો જોતા બાપાએ ભણવાનું કીધું છે પણ સાહેબ ભણાવશે તે સાહેબ પછી ભણાવશે પણ મને કંઈ ખબર પડતી નહીં મારા બાપો કી છે મને યાદ રહેશે પણ સાહેબ કી છે મને કંઈ યાદ રહેતું નહીં સહેલે લઈ જઈને મને તો આરામ કરવા દે છોકરાને મોકલી ભણવા હું આરામ કર છોકરો મારે શું છે ભણશે ફોનનો 1 વાગ્યો ઊંઘવા જાવ કરી કેમ બાપા હોઈ ગયા હા રોહિત શાળા છૂટી છે હું આવી ગયો ઘેર કેમ વહેલા છૂટી જઈ શાળા તારી તો વહેલા છૂટી છે આજ તો 8 તારીખ હતી ને ઓહો એવું છે વહેલા છૂટી સારું તે એમ કર કે તાણ હા શાળા તો છૂટી ગઈ હા પણ ભણાઈ તો તું કે શાળામાં હવે ભણાય તું સારું તો એમ કરે આપણે 5 વાગ્યા સુધી તું આ હિન્દી પેન ચોપડીને લઈને ત્યાં બેસ તે લખવાનું હોય લઈ વાંચવાનું કીધું તો વોચ સારું બાપા શું કીધું હા. ચાલો લખું ઘરમાં જઈને ભાઈ વાંચવાનું જ રાખો એમ કરે હા પહેલાં તું હાથ ધોઈ કાઢ હા અને ખાઈ લે તારે બાઈ શું છે બાજરી રોટલા અને કઢી ખાટી તળી સાજ છે સારું બાપા હું ખાઈ શું લઉં કીધું? પાછું લેસન કરો એટલે ખાઈને પછી લેશન કર એ સારું બાપા અત્યારે 5 વાગે જ કર એ હા છોકરો મારો ઓળખ્યો બધું લઈ આલું છું એને હિન્દી પેન્ટ જોવો તો લઈ આલું પછી ચોપડા જોવું તો લઈ આલું બધું લઈ આલું ઘોડો જોવું તો લઈ આલું છું પણ વહેલો આવે કે બાપા આખર તારીખ છે ને આજ આખર તારીખ તો સજ કશો હતો નહીં લઈશ તારે ખાઈને પછી લખવા મળી મોકલ્યો ઘરમાં ખાઈને લખશે હવે હાલ એકો તગટ તૈણો સગસો આયો સાત સાતો ઇક્રીમેન્ટો 10 ઇક્રીમેન્ટો 10 કબૂતરનો ક પૈસા પાનો ફ
પતંગનો પ, મ મરચાનો મ, ચ ચકલીનો ચ, ક કબૂતરનો ક, પશાનો પ, મ મરચાનો મ, ચ ચકલીનો ચ, મ મરચાનો મ, પ પશાનો પ. ઓળખ્યું અને ચિયો બેન સાહેબ ભણાવતા છે આર્યો કક્કો નવું બોલે છે બરાબર છે કે પૈસાનું પ રિક્ષાનું ર એવું તો મેં ભણવામાં આવતું નહીં સાહેબ આવું કેવું ભણાવતા છે ના હોય પતંગનો પ હોય રમેકડાનું ર હોય પણ આ તો મારો ઓળખ્યો કે પૈસાનો પ રમેકડાનો ઢ ઢોલકીનો ઢ આવું સાહેબ ભણાવતા છે અને કશો હું પૂછી તો લઉં ને કરે કો તગર તૈણો, ચોગર ચારો, સગર સોયો, આતર હાથો, બેટા રોહિત આઠણા. હા બાપા તને આ જે બેન સાહેબ ભણાવ્યું છે તે મારે તો પેલા રેગણી બેન નહીં આપડા ઓવે એ રેગણી બેન ભણાવું. રેગડી બેન ભણાવ્યું ઓહો. પણ આવું કારણ મારું બેટું રિક્ષાનો ર પછી પૈસાનો પ આવું ભણાવ્યું છે ઓહો હાર હેડ એવું તો ભણાવ્યું છે કે ઓહો. હારું એક, ત્રણ, ચાર, 100, 7. બેન આવું શીખવાડું છે એકલી બોલતા ઓહો. એટલે આવી તો એકલી ના બોલાય કેવી રીતે બોલાય તારે? બેન બુઠ્ઠા જેવો એવું લાગે છે કઈ બોલાવજે તારે? હું બોલાવ બોલી હા. એકડ એકો એકડ એકો, બગડ બે યો બગડ બે યો, તગડ તૈણ્યો તગર તૈણો, ચોગડ ચારો પોચળ પોચો સગર સોયો, હાથળ હાથો આઠાળા આઠો. હું શકોરું ભણો છો હું કહું એમ બોલતા નહીં બસ પછી કેટલા આવી લ્યા વત પછી હાથ આવું. હાથ આવતા જી કયો બેન ભણાવતા ને આવું રેગડા બેન. અરે હું રેગડા બેન પોતે જ નહીં ભણેલો હોય પણ તને આવું ભણાવું છું ત્યાં તો કમ્પ્લીટ ભણાવતો હોય છે પણ તું તારા મગજ જ નહીં ઊંઘમાં ફરતો હોય છે તું હવે ભણવાનું કર ગોડા હવે ચોપડી કાઢીને સોનો મોનો લખવાનું કરે હું એ તરમાં અંબાઈને આવું છું શું કીધું એ હા, હું આવું તાર તો લખી દેજે એ હા. કોના થતો નકર તારું ચોપડું ઉતારી ન કોઈ મોરી મોરી એક વાર પીઓને મળવા. રોહિત તો હજી હું કીધું એટલે હું હેતમ છે તાર તો વાંચે તો જાય છે અને બેટા હવે નિહાળનો ટાઈમ થયો તમે નિહાળમાં હડો આ શાળામાં હેડેડો. હાર જો હું કીધું હા. પણ કાલની પેટે પાછા ના આવો ના આવું બાપા. નહીં પણ ક્યાંક ધોકું નહીં ને શાળામાં કોઈ જવું નહીં. હું તમારે બેસી જાઉં પણ ટાઈમ થાય એટલે ઘેર જતો રહું. મેં તો બાપાએ હો કીધી શાળામાં કોઈ જવું નહીં. હું તમારે બેસી રહું ટાઈમ થાય કે જતો રહે. શું ખબર પડવાની છે બાપાને? બાપાએ ભણવા તો મોકલ્યો છે પણ કોઈ ભણવું નહીં. ભણીને શું નોકરી મળવાની છે? પછી ના મળે શંકરોએ. હા મારા અંગાતને કેટલાય પણ બધા બેસી રહ્યા છે ને ઘેર. કોઈ નોકરો લેવો નહીં. 12 વાગ્યા છે અને લાવ પેલું બમ્ફર ખોલી નાખું તો પાણી છે હેતરમાં હેઠું થઈ જાય મારે બમ્ફર એવું ફિટ થઈ ગયું છે ખુલતું જ નહીં મારું ઓળખું રોહિત આવતો એવું લાગે કાલે મારું ઓળખે ચાલુ આવ્યો હતું આજે બાપા હા રોહિત સાહેબ પચાસ પરવાસ તે છોકરા બધા છોડી મૂક્યો. સાહેબોને અત્યારે જ ફરવા જવાનો ટાઈમ મળ્યો એ તો પછી વેકેશનમાં જવું નહીં ને અત્યારે કીએ જો ભલા આદમી હવે ભણતર સાહેબ તો હોય જ્યાં હા. પણ એમ કરે તો તાર માઈ થોડું શાક બનાવી દો ડબ્બામાં પેલો તે બાજરી રોટલા બનાવે છે હા. કઢી બનાવી છે અને મરચો થોડા હાથને લો ગોળ ને રોટલો મસ્ત જીએ લેજે હારું બાપા ખાઈ લે. એમ લઉં. શું કીધું? હા. સારું મારે રોહિત કાલે ઘેર આવ્યો તો ને આજે આવ્યો થોડોક દાળમાં કાળું હોય એવું લાગે છે પણ સાહેબને ફોન કરવા દે મને સાહેબ જે છે એ સાચું કહે હા સાહેબ બોલ્યા હા સાહેબ બોલ્યો શાળામાંથી હા રાજુભાઈ સાહેબ હા હા કીધું હું કહું છું હા બોલો હા બાર રોહિત પમદાળે ઘેર આવ્યો તો ઓવો કોઈ હતું ઓવો પમદાળ તો વહેલા આવ્યો કે હા
ઓય તો આખલ તારીખ હતી. ઓવે, આખર તારીખ હતી એમ. ઓવ. અને કાલ ઘેર આવ્યો હા. તે એમ કહેતો તો કે સાહેબો પરવા જ ગયા છે. ના ના શાળા તો શેઠ 5 વાગે ચાલુ હોય છે. તો પછી તારા અમાર રોહિત વળી માલું કે સાહેબો પરવા જ ગયા છે કે અમને વહેલા છોડી મેલ્યા. ના ના એને ભણવા જોર આવે છે. હા એક તમે ફોલાઈ શાળા મોકલો અને આજે શાળા ચાલુ જ છે. હવે હું ફોલાઈને નહીં હોય ઘેરે ટેટા તોડી નાખું ને ઘેરે ફોલાઈને પછી મેલવા શાળામાં આવ્યો હો. એ રહ્યો વાટમાં તમે ચોક વાટમાં બેહી રહેતો છે. તમે જુઓ તમે હલકારીને બિલકુલ મારી રજા સિવાય શાળામાંથી આવવા જ ના રહેતા. એને બપોરથી હાજરી હોય છે. બપોર પછી કે મારા બાપાને દવાખાને લઈ જવાનું છે, આજો. મારા ફઈને આવી જવાનું છે. હું એના બાપાને હું કોઈ બીમાર હતા દવાખાને કે તારે લઈ જવું એમ કેવું તું કે પણ મારે પછી બીજું શું કેવું છે બોલો. હા તમારે તો છોડી મેળવા તાણે. ત્યાં એટલે તમારે શું ગમે તે આલુ કાઢે મારે તો રજા આલવી જ પડે. રજા આલવી પડે. એક તમે કહું છું, રજા સિવાય હવે છોડતા નહીં બિલકુલ. પછી તમારે ફોન કરવાનો મને. હા ફોન તમારીથી હેડ કે શાળામાંથી હેડ એટલે મને ફોન કરજો તમે. હા હું હબો આવી જોઈ સાર શું કીધું? સાર પણ શાળામાંથી મારી રજા સિવાય છોડતા નહીં. સાર હા, તાણ. હાર મેં કહો રેગણી બેન છો રેગડી મેં ભણવાનું ચાલુ ચાલ. હા ઈવાનો બેન છે ને ભાઈ રોહિતનો બેન છે ને હવે હવે સારું ઈવન કહેજો કે વ્યવસ્થિત ભણાવજો સારું. એ તો કોઈ કોમી જ નહીં ભણાવો તો. તો બાપડો ખોમી તો કોઈ નહીં હોતી શિક્ષામાં ભૈયામાં ખોમી હોય છે ભણવામાં નિશાળીઓમાં ખોમી રહે છે. કોમી તમારા છોકરામાં છે. માસ્તરોમાં તો બિલકુલ ખોમી નહીં હોતી. એ બપોર પછી હાજરી હાલતો જ નહીં. હા લ્યો પછી તાણ હાર હેડો તાણું કીધું હા. એ મારામાં આવી ગયું એ સારું. એ હારા રોહિત ચમ જાનો ઊંઘ્યો તો બેઠો છે નરો હતો બે અને ખાધું હવે સારું તો એમ કરો તો ઉભા તો હોય કે હા બાપા બતાવો ઓય. મારે હમતા કહો હા તઈ શાળામાંથી રજા લઈને આવો તો કોઈ ઇન્નામ આવો છો ના હું તો શાળામાં જઈને અને કેટલા સાહેબો પરવા જ ગયા છે તમે સાહેબ નહીં ગયા ફરવા તમે કહેતા કે સાહેબો પરવા જ ગયા છે સાહેબને ફોન કર્યો સાહેબ બોલ્યા પેલા રાજુભાઈ સાહેબ ખરા ને ઓ વાહ આચાર્ય છે કા એવાનો જ કર્યો હા એ આચાર્ય કે અમારે તો કોઈ પ્રવાસ જ્યું નહીં બોલો મારા આગળ જૂઠું બોલ્યા તમે ના બાપા જૂઠું નહીં બોલ્યો તો અલે જૂઠું બોલ્યા તો ભલા આવી રીતે જૂઠું કહી દો પેલા એટલે હા બાપા મારવાનું જૂઠું કઈ દો બોલશો મારા આગળ કશું નહીં બાપા બોલે હવે શાળામાં જઈએ કે નહીં જોય હવે બાપા જય હા? કાલ જય બાપા જૂઠું બોલતો કે ના ત્યાં બાપા નહીં મને બને મને બનાવે છે મને બનાવે છે ના બાપા કાલ જય કાલ જય મને બનાવતા શીખ્યા મને બનાવ બોલે બાપા કાલ જય કાલ જય આ જે હા આજ જય હા હવે જતો રહેજે એવું કીધું સારું બાપા બતાવી જા મારો ઓળખ્યો છો કે આ મને બનાવતા પહેર્યો છે મારો ઓળખ્યો છે આ વકાટ કોઈ ઠેગણી બેનનો વકાટ કોઈ રેગણી બેનનો વકાટ કોઈ રાજુભાઈનો વકાટ આ જો કે કરી રહ્યા છે જો કે બોલે મારો ઓળખ્યું તો જા જેટલા જઈએ ભણતા જોર આવે બધા નાટક કરે છે હું તો કીધું ઘણી ઘણી કોઈક ડૉક્ટર બનશે હું ડૉક્ટર બના પછી મને ડૉક્ટર બનાવે એમ છે હતો